भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावतीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवांसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्पराम्। प्रज्ञानांशुप्रतानै स्थिरचरनिकरव्यापिभिर्व्याप्य लोकान् भुक्त्वा भोगांस्तविष्टान् पुनरपि दिशनो वासितान् कामजन्यान् पीत्वा सर्वान् विशेषान् स्वपिति मधुरवुं मायया भोजयन्नः माया संख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्तन्नतोऽस्मि। यो विश्वात्मा विदिजविषयान् प्राश्य भोगांस्तविष्टान् पश्चाच्चान्यान् स्वमतिविभवान् ज्योतिषास्त्रेण सूक्ष्मान् सर्वानेतान् पुनरपि शनैः स्वात्मनि स्थापयित्वा हित्वा सर्वान् विशेषान् विगतगुणगणान् पार्थवसौ नस्तुरीय। ભાઈનો પ્રશ્ન છે જરા લઈ અને આગળ જઈએ. હું ટૂંકમાં જવાબ આપીશ, વિસ્તારથી જોઈતો હોય તો પછી આપીશ. એમનો પ્રશ્ન છે, સાધન ચતુષ્ટયથી પૂર્ણ રીતે સંપન્ન થઈને ગુરુ પાસે અભ્યાસ માટે જવું કે સ્વાધ્યાય શરૂ કરી દેવો અને ચારેય સાધન પ્રાપ્ત કરવા માટે પેરેલલી પ્રયત્ન કરવો. એવું છે કે આરંભની અંદર મુમુક્ષા, વિવેક, વૈરાગ્ય એ મંદ પ્રકારના જ હોય. પણ જો તમારી એક મુમુક્ષા પ્રબળ બની હોય તો ગુરુ પાસે જઈને ત્યાં રહેતા 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 સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ થાય. મંદમાંથી મધ્યમ અને મધ્યમમાંથી તીવ્ર પ્રકારના સાધનની પ્રાપ્તિ થાય. સામાન્ય રીતે આરંભમાં મંદ પ્રકારની જ હોય અને અધ્યયન કરતા 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 જેમ જેમ અધ્યયનમાં ઊંડા ઉતરતા જઈએ તેમ વિવેક શાર્પ થતો જાય. જેમ જેમ વિવેક પ્રાપ્ત થતો જાય તેમ તેમ વૈરાગ્ય શાર્પ થતો જાય. એટલે માત્ર બાહ્ય દ્રષ્ટિકોણથી સ્થૂળ વૈરાગ્ય તો થોડો હોય, પણ જે માનસિક રીતે વૈરાગ્યની પ્રાપ્તિ કરવાની હોય એ વિવેક દ્વારા પ્રાપ્ત થાય. અને એ વિવેકની પ્રાપ્તિ શાસ્ત્ર અધ્યયનની સાથે સાથે થતો હોય. અને જેવું એ તીવ્ર થતા જાય તેમ તેમ મુમુક્ષા પણ તીવ્ર થતી જાય. બરાબર? તો આમાં કોઈ કમ્પાર્ટમેન્ટ નથી. તમારા સંજોગ તમારા હાથમાં ના હોય. એટલે ઘર છોડવું ના છોડવું તમારા હાથમાં હોતું નથી. તમારું પ્રારબ્ધ પ્રબળ જો કામ કરતું હોય ત્યાં તમે ખેંચાઈ જવાના. પણ જો અંદર રહેલી અદમ્ય મુમુક્ષા હશે અને પ્રયત્ન ચાલુ હોય તો તમે તમારા મંદ પ્રારબ્ધને પ્રબળ પ્રારબ્ધમાં ફેરવી શકો છો. પુરુષાર્થના બળે ફેરવી શકો છો. અને પ્રબળ તમારો પ્રારબ્ધ હોય કે ના જ જવાય તો નહીં જઈ શકો. એટલે એ સાથે મતલબ નહીં રાખવાનો. સંજોગ ભગવાને જે આપ્યા હોય જ્યાં છો ત્યાં જે રીતે થઈ શકે એ રીતે તમારા લક્ષ્ય મોક્ષને યાદ કરીને જીવતા રહો.
મોક્ષરૂપી લક્ષ્યને સામે રાખીને જ્યાં રહીને જીવવું, તમારી અંદર સાધન ચતુષ્ટય વિકસતા જ જશે, કારણ કે તમારો પુરુષાર્થ એ દિશામાં થતો રહેવાનો છે. બીજું એમની પ્રશ્ન છે, પૂર્વ પક્ષને જવાબ અપાય છે છતાં વેદાંત શાસ્ત્ર એ ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સરસાઇઝ નથી એ સમજાય છે, પણ વ્યવહારિક જગતમાં જીવન નિર્વાહ કરતા હોવાથી શાસ્ત્રોનો મર્મ જીવનમાં ભણી લેવો પડે, છતાં એવું કેમ કહેવામાં આવ્યું કે એ પ્રેક્ટિકલ નથી? જો પ્રેક્ટિકલ કઈ વસ્તુ હોય, હું દ્રષ્ટાંત એક આપું એટલે ખબર પડે. દાગીના હોય ને, દાગીના એ પ્રેક્ટિકલ કહેવાય. બંગડી ક્યાં પહેરાય, હાર ક્યાં પહેરાય, અને કોઈને ભેટ આપે તો શું આપે? લગડી, દાગીનો. ભેટ પણ દાગીનો અપાય, એની અંદર વ્યવહાર થાય. પણ સોનું, સોનાને શું કરાય? સોનામાં વ્યવહાર થાય? સોનામાં વ્યવહાર ના થાય. તત્વ હંમેશા અવ્યવહાર્ય હોય. એ દ્રષ્ટિકોણથી મેં અવ્યવહાર્યની વાત કરી છે, તત્વના દ્રષ્ટિકોણથી કરી છે. અને માંડુક્ય ઉપનિષદ ભણીએ છીએ એટલે તત્વના દ્રષ્ટિકોણથી જ ચર્ચા ચાલે છે, બરાબર? તો જીવનમાં શાસ્ત્રને ઉતારવા માટે તમારા સંજોગોને આધારે તમારે જીવવું પડે. તમારું પ્રારબ્ધ તમને જીવાડે છે, પણ તમારું મન પ્રારબ્ધ આધીન નથી, તમારી બુદ્ધિ પ્રારબ્ધ આધીન નથી. અને આ જ્ઞાનની પ્રાપ્તિ મન દ્વારા થવાનું, દેહ દ્વારા નથી થવાનું. અને મન તમે જો તમારા લક્ષ્યમાં સ્થિત કરી દો તો તમે આ દિશામાં પ્રયત્ન ચાલુ રાખી શકશો. વેદાંત એક દ્રષ્ટિ પ્રદાન કરે છે. ભગવાને અર્જુનને પણ રણભૂમિમાંથી બહાર નહોતો મોકલ્યો બ્રહ્મ જ્ઞાન માટે, ચલ તું કુટિયામાં આવ મારી, એવું ભગવાને નહોતું કહ્યું. ભગવાને શું કર્યું? માત્ર અર્જુનની દ્રષ્ટિ બદલી, સંજોગ નથી બદલ્યા, બદલાય જ નહીં. બદલી શકાતા તો પોતે શાંતિદૂત તરીકે ગયા હતા, ક્યાં બદલી શક્યા? જે અવશ્યંભાવી હોય એને બદલાય નહીં. એનું સંચાલન તો ઈશ્વરે પણ પોતાના નિયમને આધીન જીવવું પડે. કર્મના કાયદા પોતે જ રચ્યા હોય અને કર્મના ફળ પણ પોતે જ પોતાના નિયમાનુસાર બધે આપતા હોય છે. જેમ ન્યાયાધીશ પણ જો પોતે ભૂલ કરે તો એ પણ કાયદામાંથી છટકી ના શકે. ઈશ્વર તો સર્વ ન્યાયાધીશનો ન્યાયાધીશ છે, એ પણ એના કાયદાને આધીન છે. અને માટે સંજોગોમાં કોઈ પરિવર્તન થયું નહીં, પણ અર્જુનની દ્રષ્ટિમાં આમૂલ પરિવર્તન હતું. અર્જુનની દ્રષ્ટિ હું કરતા ભોગતા તરીકે હતી, હું હણીશ, બધા હણી જશે. અને અંતે જ્યારે ભગવાને કહું યસ્ય નાહમ કૃતો ભાવઃ બુદ્ધિર્યસ્ય ન લિપ્યતે, જેને હું કરતા ભાવ નથી એ બંધનથી મુક્ત થઈ જાય છે. અને એ ઉપદેશ એને સમજાઈ ગયો ત્યારે કહ્યું કરીશ્યે વચનમ તવ. કયા દ્રષ્ટિકોણથી? અકર્તા ભાવે. ભલે શરીર દ્વારા થશે, હું તો અકર્તા છું, માટે હું નથી પાપ કરતો, નથી પુણ્ય કરતો. આવી સમજ પ્રાપ્ત થઈ, એને દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કહેવાય, એને જ્ઞાન ચક્ષુ કહેવાય. અને વેદાંત તમારા સંજોગો નથી બદલતું, તમારી દ્રષ્ટિ બદલવાનું કામ કરે છે. માટે વેદાંત પ્રેક્ટિકલ ના હોઈ શકે, વેદાંત માત્ર તમારી દ્રષ્ટિ જ બદલવાનું કામ કરે. સમજી ગયા? સંજોગો કોઈ બદલી ના શકે અને બદલાય પણ. અને જે હોય એ બદલવા હોય તો તમે થોડા છપછપિયા કરીને થોડા કિનારે આવી રહ્યા હોય તો ચલો થોડો છપછપિયા કરી, પણ મધદરિયે ડૂબતા હો તો તમારો સંજોગ, તમારા પ્રારબ્ધ કેવા છે ને, તો એને પેલી ચેનલ તરી ગઈ એટલે પુરુષાર્થ કરવો પડે. બદલી શકાય પણ એને પ્રબળ પુરુષાર્થ કહેવામાં આવે તો એ કરી શકાય. એટલે આ વાતને ધ્યાનમાં રાખીને મારું કહેવાનું તાત્પર્ય એ છે કે પુરુષાર્થથી વિમુખ નહીં થવાનું. જ્યાં જે સંજોગ છે, જે રીતે કરીએ છીએ, જેટલું પોતાનું મન પોતાના સંજોગ રજા આપે, ધ્યેય સામે સ્પષ્ટ રાખે. કોના માટે જીવીએ છીએ એ યાદ રાખવાનું, શું મેળવવું છે એ યાદ રાખવાનું. જગત મેળવવું છે, જગદીશ્વર મેળવવું છે. મોટા ભાગે લોકોને કેવું છે, જગદીશ્વર પણ જોઈએ છે અને જગતના લોકો પણ મને કંઈ કહી ના જાય, મને કંઈ થવું ના જોઈએ. તો પોતાનો અહમ પણ સાચવવો છે અને અહમથી પર એવા પરમાત્માને પ્રાપ્ત કરવું છે. બંને સાથે ના થાય. જ્યાં અહંકાર છે ત્યાં શિવોહમ નથી, અને જ્યાં શિવોહમ છે ત્યાં અહંકાર ના ટકે. તો એક વસ્તુ હંમેશા યાદ રાખવાની, બરાબર? તો ધ્યેયને ધ્યાનમાં રાખીને જીવશો તો પ્રોબ્લેમ નહીં થાય.
અને સાધન ચતુષ્ટય તો એવું નથી પ્રાપ્ત થાય. કઈ ક્રાઇટેરિયા? કોને એવું કહેવાય કે આની પાસે પરફેક્ટ સાધન ચતુષ્ટય છે? એવું હોય જ નહીં. એનો કોઈ માપદંડ ના હોય. તમારું મન એ જ માપદંડ છે. તમારું મન કઈ દિશામાં જઈ રહ્યું છે, કેવી રીતે વિચારી રહ્યું છે, એ જ એનો માપદંડ છે. એ સાધન ચતુષ્ટય તો વિચારોથી જ પ્રાપ્ત થાય. આ આંતરિક સાધન, હંમેશા કહું છું, આ સાધન બાહ્ય નથી, વિચારોથી જ પ્રાપ્ત થાય. વૈરાગ્યની કોઈ દુકાન નથી, વિવેકની કોઈ દુકાન નથી. તો ક્યાંથી પ્રાપ્ત થાય વિવેક? શાસ્ત્રમાંથી. અને જેમ વિવેક જન્મતો જાય તેમ તેમ વૈરાગ્ય પ્રાપ્ત થતો જાય. તો વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ આ બધું વિચાર માત્રથી આવે છે, સમજ માત્રથી આવે છે. અને એવી સાચી સમજ શાસ્ત્ર પ્રત્યે, જીવન પ્રત્યે પ્રાપ્ત કરી લો તો સાધન ચતુષ્ટય થઈ જ જવાય. તો એની ચિંતા બહુ કરવા જેવી નથી. પોતાના લક્ષ્યની ચિંતા કરો, બધું જ પ્રાપ્ત થઈ જશે. આ પ્રશ્નોત્તર કર્યા પછી ફરીવાર શાંતિ પડે. યો બ્રહ્માણં વિદધાતિ પૂર્વં યો વૈ વેદાંશ્ચ પ્રહિણોતિ તસ્મૈ તદમ્હ દેવમાત્મબુદ્ધિ પ્રકાશમ મુમુક્ષુર્વૈ શરણમહં પ્રપદ્યે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સંબંધ ભાષ્યમાં ભાષ્યકારે કહ્યું, ઓમ ઇતિ એતદ અક્ષરમ ઇદમ સર્વમ. ઓમ આ અક્ષર રૂપ બધું જ છે અને તેનું વ્યાખ્યા કરવા અમે જઈ રહ્યા છીએ. ઓમની વ્યાખ્યા શા માટે કરું છો? કારણ કે એ જે મંગલાચરણ જેના માટે કર્યું, જે પ્રયોજનાર્થે કર્યું, એનું પ્રતીક છે. એ પ્રતીક પરમાત્માનું મંગલાચરણ કર્યું અને એનું પ્રતીક ઓમકાર છે. એને લઈ અને આ ઉપનિષદનો આરંભ થાય છે. માટે એની વ્યાખ્યા કરવા અમે જઈ રહ્યા છીએ. અચ્છા, આ ગ્રંથનો તમે શાસ્ત્ર રૂપે વ્યાખ્યા કરશો કે પ્રકરણ ગ્રંથ રૂપે કરશો? તો કે આ ગ્રંથનું લક્ષણ શાસ્ત્ર લક્ષણ નથી, માટે પ્રકરણ ગ્રંથ રૂપે અમે એની વ્યાખ્યા કરીશું. શું કહેવામાં આવ્યું છે આમાં? વેદાંત અર્થ સાર સંગ્રહ ભૂતમ ઇદમ પ્રકરણ ચતુષ્ટયમ. 4 પ્રકરણ યુક્ત જે ઉપનિષદ છે તે વેદાંતના અર્થ એટલે વેદાંતના વિષયો, એનો સાર જીવ બ્રહ્મ ઐક્ય, એનો સંગ્રહ અર્થાત એનું ગ્રહણ અર્થાત સંશય વિપર્ય રહિત બ્રહ્મ વિદ્યા પ્રાપ્તિ કરાવવાનું, જેનું પ્રાપ્તિ કરાવવા રૂપ આ ગ્રંથ છે. અર્થાત એવા જીવ બ્રહ્મ ઐક્યનું નિસંશય વિપરીત ભાવના રહિતનું જ્ઞાન પ્રદાન કરવાનું, એ તત્વને પ્રતિપાદિત કરવાનું જેનું પ્રયોજન છે. એવા પ્રકરણ ચતુષ્ટયનો અમે એતદ અક્ષરમ ઇત્યાદિ આરભ્યતે. આ એતદ અક્ષરમ ઓમકાર દ્વારા અમે એનો આરંભ કરીએ છીએ. હવે આ પ્રકરણ ગ્રંથ હોવાને કારણે અતઃ એવ ન પૃથક સંબંધ અભિધેય પ્રયોજનાની વક્તવ્યાની. ગૌડપાદાચાર્યજીએ 4 પ્રકરણમાં અનુબંધ ચતુષ્ટય કયા નથી? તો કે એટલા માટે નથી ગયા કે આ પ્રકરણ ગ્રંથ છે શાસ્ત્રનો જ એક ભાગ. શાસ્ત્ર એક દેશ સંબંધમ. પ્રકરણ ગ્રંથ હંમેશા શાસ્ત્રના એક વિષયને લઈને પોતાના શાસ્ત્રના જ પ્રયોજનને સિદ્ધ કરે. એક વિષયને લઈને શાસ્ત્રનું પ્રયોજન સિદ્ધ કરનારું હોવાથી એ પ્રકરણ ગ્રંથ કહેવાય છે. અને એવા રૂપે આ ગ્રંથ રહેલો છે. માટે જે શાસ્ત્રના અનુબંધ છે એ જ અનુબંધ આ પ્રકરણ ગ્રંથના પણ છે. એટલે આ ગ્રંથના પણ અનુબંધ શાસ્ત્રના છે, એના એ જ છે. માટે અતઃ એવ ન પૃથક જુદા ગૌડપાદાચાર્યજીએ સંબંધ અભિધેય પ્રયોજન કયા નથી. યાની એવ તુ વેદાંતે સંબંધ અભિધેય પ્રયોજનાની તાની એવ ઇહ ભવિતુમ અર્હંતિ. જે વેદાંત શાસ્ત્રના છે અનુબંધ આદિ અનુબંધ ચતુષ્ટય છે એ જ આ ગ્રંથમાં રહેલા છે. અચ્છા, તો પછી પુનરુક્તિ દોષ ના થાય એટલે ગૌડપાદાચાર્યજીએ ના કયા હોય તો શંકરાચાર્યજી તમે શા માટે કહો છો? તમે તો કહો છો તો કે તથાપી એવું હોવા છતાં પણ પ્રકરણ વ્યાચિખ્યાસુના સંક્ષેપતઃ વક્તવ્યાની. એવું હોવા છતાં પણ વ્યાખ્યાકાર જે કોઈ હોય એણે તો જે ગ્રંથની ઉપર વ્યાખ્યા લખતા હોઈએ તો એ મૂળ ગ્રંથમાં જે અધ્યાહાર હોય, મૂળ ગ્રંથની જે વિવક્ષા હોય, ગ્રંથકારની વિવક્ષા હોય, એનાથી છૂટી ગયું હોય તો છોડી દીધું હોય,
તો એવું જે કંઈ હોય એનો ઘટસ્ફોટ કરવો એ જ વ્યાખ્યાનકારનું તો લક્ષણ છે. ટીકાકારે તો આ જ કરવાનું હોય, એ જ એમનું કામ છે. માટે વ્યાખ્યાનકારે તો સંક્ષેપમાં એ કહેવું જ જોઈએ, માટે ભાષ્યકારે કહેલું છે. વળી બંને ના કહીને તો અર્થ એવો પણ નીકળી શકે કે એની જરૂર જ નથી અને લખ્યું જ નથી, આમાં અનુબંધ છે જ નહીં, અને જેનો અનુબંધ ના હોય એને એ ગ્રંથનો કોઈ આદરપૂર્વક પઠન કરતું નથી પરંપરાની અંદર. કારણ કે જે ગ્રંથને ભણવાનું કોઈ પ્રયોજન ના હોય તો નિષ્પ્રયોજન ચેષ્ટા કોણ કરે? પ્રયોજનમ અનુદ્દેશ્ય મંદોપી ના પ્રવર્તતે. શાસ્ત્રમાં એવું કહ્યું છે, પ્રયોજન ના જુએ તો મંદ માણસ પણ એમાં પ્રવૃત્ત થતો નથી. પ્રયોજન હોય તો પ્રવૃત્ત થાય. અને એટલા માટે તમે જો દરેક સ્તોત્રની અંદર છેલ્લે લખ્યું હોય છે કે 3 વારાનો પાઠ કરો તો આ ફળ મળે, 5 વારાનો પાઠ કરો તો આ ફળ મળે, સાયં પ્રાત પઠેન, સવાર સાંજ જોવાનો પાઠ કરો તો એને મોટું ફળ મળે, એવું લખ્યું જ હોય. કેમ? કારણ કે ફળશ્રુતિ ના લખ્યું હોય ને તો કોઈની એમાં પ્રવૃત્તિ ના થાય. એટલે પ્રવૃત્તિ ત્યારે જ થાય કે પ્રયોજન વાળું હોય. અને આ શાસ્ત્ર જો પ્રયોજન વાળું હોય તો જ આપણે પણ ભણવા બેસીએ. એ તો આપણે કઈ કામ થઈ છે ક્યાં લઈને બેઠા હોઈએ આપણે, તો કે આપણે આ કુસ્તી શું કામ કરવાનું? કે પ્રયોજન હોય તો. અને માટે ભાષ્યકારે પણ પ્રયોજન કહ્યું છે અને એ વાતને હવે આગળ સમજાવે છે. તત્ર પ્રયોજનવત સાધન અભિવ્યંજકત્વેન અભિધેય સંબંધમ શાસ્ત્રમ પારંપર્યેણ વિશિષ્ટ સંબંધ અભિધેય પ્રયોજનમ ઇતિ ઉચ્યતે. પ્રયોજનવત ભવતી. બંને ઉપર નીચે પ્રયોજન શબ્દ છે. હવે કે છે અહીંયા ભાષ્યકાર પ્રયોજનવત શાસ્ત્રમ. બરાબર? સૌથી પહેલા કહી દેજે પ્રયોજન વાળું શાસ્ત્ર છે. હા, પ્રયોજન છે એટલે કે આ ભણવાથી ફાયદો છે, લાભ છે. પ્રયોજન છે એટલે શું? કે એનો કોઈ આપણને ફાયદો થવાનો પ્રયોજન વાળું શાસ્ત્ર છે. અચ્છા, શાસ્ત્ર શબ્દ કેમ કહું? આ શાસ્ત્ર છે કે પ્રકરણ ગ્રંથ છે? હા, તો પછી તો કહે છે ટીકાકાર કહે છે શાસ્ત્ર ગ્રહણમ પ્રકરણ ઉપલક્ષણાર્થમ. શાસ્ત્ર શબ્દથી પ્રકરણ તમારે સમજી લેવાનું. પ્રકરણ ગ્રંથ છે, ભલે પ્રકરણ ગ્રંથ પણ શાસ્ત્ર કહેતો પણ પ્રકરણ ગ્રંથ એવું એના ઉપલક્ષણાર્થે કહેવામાં આવેલું છે. આગળ કહે છે હવે આટલું સમજી લીધું. પ્રયોજનવત શાસ્ત્રમ એમ કહીને પહેલો શબ્દ છે ભાષ્યકારનો પ્રયોજનવત, પછી શાસ્ત્રમ શબ્દ વચ્ચે છે. તો શાસ્ત્રને પ્રયોજનવત સાથે સંબંધ જોડી દેવાનો છે. પ્રયોજનવત શાસ્ત્રમ એવી રીતે વાક્ય જોડી દેવાનું છે. એટલે કે આ ગ્રંથ જે છે એ પ્રયોજન વાળું છે. હવે કે છે પ્રયોજન શું છે? આ ગ્રંથનું પ્રયોજન શું છે? મોક્ષ પ્રાપ્તિ એ પ્રયોજન નહીં, વિષય. જીવ બ્રહ્મ ઐક્ય વિષય કહેવાય. બરાબર? સમજ હોય ભેદ સમજાવું, સૂક્ષ્મ ભેદો છે. જીવ બ્રહ્મ ઐક્ય છે ને એ વિષય કહેવાય અને વિષય આપણું લક્ષ્ય ના બને. પુરુષાર્થની અંદર 4 નો સમાવેશ છે: ધર્મ, અર્થ, કામ. હા, જ્ઞાનનો નથી. જીવ બ્રહ્મ ઐક્ય જ્ઞાનનો સમાવેશ નથી. એ જ્ઞાન તો થાય કે ના થાય અમારે કઈ મતલબ નથી. અમને તો મોક્ષ થવો જોઈએ. We are interested in મોક્ષ. We are not interested in any other ગ્રંથ. આ કોઈ ભણવા ગણવામાં રસ નથી. તમે કાલે મોક્ષ આપી દેતા હોય તો આ બાજુ પર મૂકવા તૈયાર. નર્મદામાં પાણી આવેલું જ છે. હા, શેના માટે? શું જોઈએ છે? આપણે મોક્ષ જોઈએ છે. પંડિત નથી થવું. બી કેરફુલ. અને એટલે પ્રયોજન એટલે કે પુરુષાર્થ છે એ 4 છે. એમાં મોક્ષ પુરુષાર્થ કહેવામાં આવ્યો છે. જ્ઞાન પુરુષાર્થ નથી, પણ મોક્ષની પ્રાપ્તિ જ્ઞાનાદ એવતુ કૈવલ્ય. ઓ, તો પછી આપણે ધ્યાન આપવું પડે. સમજી ગયા?
મને તો શ્રીખંડ ખાવામાં રસ છે, પણ પૈસા વગર મળે નહીં. માટે મારે પૈસાથી ખાવા નથી. મારે ખાવો છે તો શ્રીખંડ, લાડુ, પૂરી, ભજીયા એ ખાવું છે. મારે કઈ પૈસા નથી ખાવા, તો ખિસ્સામાં પૈસા કેમ જોઈએ? અરે એના વગર મળતું નથી. એટલા માટે હવે સમજી ગયા ને? હા, તો જેમ પૈસાનું કેટલું મહત્વ છે, ભલે ખવાતા નથી કે પૈસો તો કૂતરો ના સૂંઘે. હા, પશુઓ પણ પૈસા તો સૂંઘતા નથી. તો પૈસાનું મહત્વ નથી. મહત્વ તો આપણને જે ઉપયોગી વસ્તુ જીવન નિર્વાહ માટે અન્ન અને જળ અનિવાર્ય છે એનો ઉપયોગ કરવો છે, પણ એના માટે ધન અનિવાર્ય છે. માટે ધનની કિંમત છે. ચલો, ધનના તો વિકલ્પ હોય, અહીંયા નો વિકલ્પ. અહીંયા તો એવ શબ્દ વાપર્યો છે. જ્ઞાનાદ એવ, જ્ઞાનથી જ મુક્તિ, અને જ્ઞાન વગર મુક્તિ નહીં. અને એવું આ જ્ઞાન મોક્ષનું સાક્ષાત સાધન છે. તો હવે અહીંયા વાત કરવા છે કે પ્રયોજનવત શાસ્ત્રમ કહું તો પ્રયોજન શું છે? મુક્તિ પ્રાપ્ત કરવી છે. મુક્તિ કોને કહેવાય? મુક્તિ એટલે શું? તો કે છે આપણને સર્વ દુઃખોની આત્યંતિક નિવૃત્તિ, કાયમી નિવૃત્તિ. આત્યંતિક નિવૃત્તિ કોઈ પણ પ્રકારે ક્યારે દુઃખનો પડછાયો આપણા જીવનમાં ના આવે, એને મોક્ષ કહેવાય. બીજું, હમણાં તો જતું રહે પણ પાછું ઊભું ના થાય, એવી રીતે દુઃખનું ઉન્મૂલન થાય, એને મુક્તિ કહેવામાં આવે. સંસાર બંધનથી મુક્તિ, નિત્ય સુખની પ્રાપ્તિ, મોક્ષની વ્યાખ્યા આપું છું. સંસાર ચક્રથી નિવૃત્તિ, જન્મ મૃત્યુના ચક્રથી મુક્તિ, કર્મફળના બંધનથી મુક્તિ, આને મોક્ષ કહેવામાં. તો મોક્ષ એ પ્રયોજન છે, અને મોક્ષ પ્રયોજન વાળું આ શાસ્ત્ર છે, આવું અહીંયા કહેવામાં આવ્યું. તો હવે વચ્ચે આક્ષેપ આવે, પૂર્વ પક્ષી આવે છે ઉડી ઉડીને, અને પક્ષી એટલે જ કહેતા હશે વચ્ચે વચ્ચે ઉડી ઉડીને ક્યાંથી આવી જાય. સામે આવીને બેઠેલું પક્ષી એટલે પૂર્વ પક્ષી. પૂર્વ પક્ષી કહે છે મોક્ષ લક્ષણમ ફલમ બ્રહ્મ જ્ઞાનસ્ય ઇષ્યતે નતુ શાસ્ત્ર પ્રકરણયોઃ. મોક્ષરૂપી લક્ષણ, મોક્ષરૂપી પ્રયોજન, એ લક્ષણ મોક્ષ તો બ્રહ્મ જ્ઞાનથી પ્રાપ્ત થાય, શાસ્ત્રથી નહીં. શાસ્ત્ર ભણવાથી કઈ મોક્ષ ના મળે, ગ્રંથો ભણવાથી મોક્ષ ના મળે. પોથી પડી પડી જગમુવા પંડિત ભયા ન કોઈ, એવું કેવું? પોથી ભણે અને પંડિત ના થાય. પોથી ભણે તો પંડિત આવે કે ના થાય? જો પંડિત કોને કહેવાય? પંડા યસ્ય અસ્તિ ઇતિ પંડિત. પંડા એટલે જ્ઞાન, બ્રહ્મ વિદ્યા જેની પાસે હોય એને પંડિત કહેવાય. તો અહીંયા કહે છે કે મોક્ષરૂપી ફળ તો બ્રહ્મ જ્ઞાનનું છે, ગ્રંથોનું નહીં. ગ્રંથો ભણીએ એટલે આપણને મોક્ષ મળી જાય? નો ગેરંટી. અત્યારે જ કહી દઉં છું, અમે ચાલશે બીજી શિબિર માટે કે ઉપનિષદ ભણી ગયા એટલે માંડુક્ય ઉપનિષદ આવડી ગયું, ભણી ગયા એટલે મોક્ષ થઈ ગયો? તો કે ના, માંડુક્ય ઉપનિષદ તો તમે ભણો પણ બ્રહ્મ જ્ઞાન થવું જોઈએ. તો અહીંયા આક્ષેપ કર્યો છે પૂર્વ પક્ષી કે બ્રહ્મ જ્ઞાનથી મુક્તિ કહી છે, શાસ્ત્રથી મુક્તિ નથી કહી. તો ભાષ્યકાર ત્યાં કહે છે, જો હવે ઇન બિટવીન લાઈન બોલી અને હું આગળ જોઉં છું આ જ વાક્યની અંદર, આ વાક્ય પૂરું થતા તો વાર લાગશે. અહીંયા કહે છે સાધન અભિવ્યંજકત્વેન. આ શાસ્ત્ર મોક્ષરૂપી પ્રયોજન તો આપે છે પણ ગ્રંથના શબ્દોથી નહીં. આ શબ્દો શું કરે છે? સાધન અભિવ્યંજકત્વેન, સાધન પ્રકાશિત કરીને. સાધન છે બ્રહ્મ જ્ઞાન, અને એ બ્રહ્મ જ્ઞાન પ્રકાશિત કરીને, એનું પ્રતિપાદન કરીને આ ગ્રંથ ભણવાથી બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. અને બ્રહ્મ જ્ઞાન એ સાધન છે. તો એ બ્રહ્મ જ્ઞાન રૂપી સાધન પ્રકાશિત કરીને, નિરૂપણ કરીને, એને પ્રતિપાદિત કરીને, બ્રહ્મ જ્ઞાન સમજાવીને, બ્રહ્મ વિદ્યાનું નિરૂપણ કરીને આ ગ્રંથ મોક્ષનું સાધન બને છે. બરાબર? એટલે અહીંયા કહું સાધન અભિવ્યંજકત્વેન, સીધે સીધું નહીં. આગળ કે છે હવે સત્યમ, તમારી વાત તો સાચી છે. મોક્ષસ્ય સાધનમ બ્રહ્માત્મૈકત્વ જ્ઞાનમ. મોક્ષનું સાધન શું છે?
બ્રહ્મ અને આત્માનું ઐક્ય. જીવ બ્રહ્મ ઐક્ય કો કે બ્રહ્માત્મૈક્યત્વ જ્ઞાન કો. એ જ્ઞાન એ જ મોક્ષનું સાધન છે. તસ્ય જનકમ શાસ્ત્રાદિ. શાસ્ત્ર એને ઉત્પન્ન કરે છે, એ બ્રહ્મ વિદ્યા ઉત્પન્ન કરનારી છે. તસ્ય જનકમ શાસ્ત્રાદિ તદ્ભાવેન જ્ઞાન વ્યવધાનેન મોક્ષ ફલવદ ભવતી શાસ્ત્રાત ઇત્યર્થઃ. અર્થાત એવો ભાવ રાખીને શાસ્ત્રમ કહો. જ્યારે શંકરાચાર્ય કહે છે કે પ્રયોજનવદ શાસ્ત્રમ, તો એનો અર્થ એમ કહે છે કે આ શાસ્ત્ર છે એ બ્રહ્મ જ્ઞાન જન્માવી અને મોક્ષરૂપી પ્રયોજનની સિદ્ધિ કરી આપનારું છે. એમ જ્ઞાન છે એનું વ્યવધાન છે, વચ્ચે સમજી લેવાનું છે. શાસ્ત્રથી મોક્ષ થાય તો શું સમજવાનું કે શાસ્ત્ર ભણીએ એટલે બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ થાય, એનાથી મુક્તિ થાય. એમ જ્ઞાન વ્યવધાનેન મોક્ષ ફલવદ ભવતી શાસ્ત્ર. અને માટે એવું કહેવામાં આવ્યું કે શાસ્ત્ર મોક્ષને પ્રદાન કરનારું છે. હવે કહે છે તથાપિ બ્રહ્મણ વિષયેણ સંબંધઃ વેદાંતાનામેવ ઇષ્યતે તત કથમ અભિધેય સંબંધમ શાસ્ત્રાત ઇતિ આશંક્ય. હવે કહે છે, હવે ફરી પાછો આક્ષેપ કરે છે. તમે કહો છો કે શાસ્ત્ર શું આપે છે? બ્રહ્મ જ્ઞાન. જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન આપે છે, બ્રહ્માત્મૈક્ય જ્ઞાન આપે, અને જ્ઞાન આપે અને એ જ્ઞાન સાધન બને છે, અને એ સાધનથી આપણને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તો પેલો પૂર્વ પક્ષી કહે છે અમે ઉપનિષદો સાંભળ્યા છે, એમને નથી બેઠા. જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન શેનાથી થાય? જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન તો મહાવાક્યથી થાય. જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન વેદાંત વાક્ય, અને વેદાંત વાક્ય એટલે મહાવાક્ય. તત્વમ અસી, એ મહાવાક્ય જ્યાં સુધી ના સાંભળો ને ત્યાં સુધી જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન ના થાય. જેમ કે ભગવદ્ ગીતાના ગમે એટલા અધ્યાય ભણો, પણ 13મો નહીં ભણો ને ત્યાં સુધી જીવ બ્રહ્મ ઐક્ય નિરૂપણ નથી. તો કોઈ એમ કે અમે તો અધ્યાય ભણી લીધા, તો બધું ના ભણ્યા હોય ને ત્યાં સુધી જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન ના, અને જ્યાં સુધી જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન ના પ્રાપ્ત થયું હોય ત્યાં સુધી મુક્તિ પ્રાપ્ત થતી નથી. એટલે કહે છે કે મહાવાક્ય દ્વારા જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન થાય છે. શાસ્ત્ર જ્ઞાનથી નહીં, મહાવાક્યના જ્ઞાનથી જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન. તો કહે છે હવે આગળ એના માટે કહે છે એવું તમે શંકા કરો છો, પણ યાદ રાખો બ્રહ્મ વિચારમ અંતરેણ તદ્જ્ઞાન જનકત્વ અયોગ તદ્જ્ઞાન જનન દ્વારા વિષય સંબંધ સિદ્ધિ. આ વાતને ધ્યાનમાં રાખીને ભાષ્યકારે બીજો શબ્દ પ્રયોગ કર્યો છે અભિધેય. અહીંયા કહ્યું છે શાસ્ત્રમ અભિધેય સંબંધમ શાસ્ત્રમ સાધન અભિવ્યંજકત્વેન અભિધેય સંબંધમ શાસ્ત્રમ. અભિધેય સાથે સંબંધ રાખે છે. અભિધેય એટલે વિષય વસ્તુ, અને વિષય વસ્તુ છે જીવ બ્રહ્મ ઐક્ય. તો કે કોઈ પણ જ્ઞાન પ્રાપ્ત થાય, બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત ક્યારે થાય? કોઈ પણ વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો શું કરવું હોય, શું હોવું જોઈએ? જે તે આકારની વિષયાકાર વૃત્તિ હોવી જોઈએ. જે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય એ વિષયાકારની વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ. મારે કેળાનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો કેળા આકારની વૃત્તિ મનમાં ઉદ્ભવવી જોઈએ. આ જ્ઞાન પ્રાપ્તિનું પ્રોસેસ છે, પ્રક્રિયા છે શાસ્ત્રના. મારે ચશ્માનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ચશ્મા આકારની વૃત્તિ ઉદ્ભવવી જોઈએ. અચ્છા, આ વૃત્તિ ક્યારે ઉદ્ભવે? હું ચશ્માનો વિચાર કરું ત્યારે. તો કે જે શાસ્ત્ર, આ શાસ્ત્ર બ્રહ્મ વિચારણામાં પ્રવૃત્ત કરે છે, અને બ્રહ્મ વિચારણામાં પ્રવૃત્ત કરીને તે થકી જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત થાય, અને એ જ્ઞાનથી મોક્ષ થાય છે. બરાબર? અભિધેય શું છે? જીવ બ્રહ્મ ઐક્ય. પણ એ જીવ બ્રહ્મ ઐક્ય માટે શું જોઈએ? બ્રહ્મ વિચાર કરવો પડે. અને બ્રહ્મ વિચાર કોના દ્વારા થાય? શાસ્ત્ર દ્વારા થાય. આવી રીતે પારંપર્યેણ આ ગ્રંથ મોક્ષનું સાધન બને છે. બરાબર? એટલે કે છે જુઓ, પારંપર્યેણ લખી છે ને, વિશિષ્ટ સંબંધ અભિધેય પ્રયોજનવદ ભવતી.
આમ વાક્ય પૂરું થાય. સાર સમજી લઈએ. સાર શું છે? પહેલામાં પહેલું કહું, શાસ્ત્રનું પ્રયોજન શું છે? તો કે પ્રયોજનબદ્ધ શાસ્ત્ર. શાસ્ત્રનું પ્રયોજન શું છે? મોક્ષ. મોક્ષ તો બ્રહ્મ જ્ઞાનથી થાય. હા ભાઈ, બ્રહ્મ જ્ઞાનથી જ મોક્ષ થાય છે. પણ આ ગ્રંથ છે ને એ બ્રહ્મ જ્ઞાન પ્રદાન કરીને મોક્ષનું સાધન બને છે. પણ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિ તો મહાવાક્યના વિચારથી થાય, શાસ્ત્રના વિચારથી નહીં. તો કે હા, એ વાત ખરી. કોઈ પણ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો એ વિશેની વિચારણા કરવી પડે. અહીં શાસ્ત્ર આપણને બ્રહ્મની વિચારણા કરાવે છે. પહેલા બ્રહ્મની વિચારણા કરાવી અને જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન પ્રદાન કરીને પછી મોક્ષ પ્રદાન કરે છે. આમ ગ્રંથ, બ્રહ્મ વિચાર, બ્રહ્મ જ્ઞાન, તે થકી મોક્ષ. આવી રીતે ગ્રંથ પારંપર્યાએ મોક્ષનું સાધન બને છે અને મોક્ષ પ્રયોજન વાળું થાય છે. મોક્ષ પ્રયોજનની સિદ્ધિ કરાવનારો ગ્રંથ થાય છે. અને માટે હવે આ શાસ્ત્ર પ્રયોજન વાળું છે એવું કહ્યું. આ વાત થઈ ગઈ. હવે કે છે આટલી વાત સમજી ગયા ભાઈ? આટલું વાક્ય તત્ર, ત્યાં, અહીંયા આ ગ્રંથમાં પ્રયોજનબદ્ધ શાસ્ત્રમ, શાસ્ત્ર પ્રયોજન વાળું છે, મોક્ષ પ્રયોજન વાળું છે. મોક્ષ પ્રયોજન શાસ્ત્ર કેવી રીતે સિદ્ધ કરે છે? સાધન અભિવ્યંજકત્વેન, સાધન જે બ્રહ્મ વિદ્યા છે એનું પ્રકાશન કરીને. અચ્છા, એ જીવ બ્રહ્મ ઐક્ય તો મહાવાક્યથી જ્ઞાન પ્રાપ્ત થાય. ગ્રંથથી કેવી રીતે? તો કે ગ્રંથ બ્રહ્મ વિચારમાં આપણને પહેલા પ્રવૃત્ત કરે છે અને તે થકી જીવ બ્રહ્મ ઐક્યનું જ્ઞાન પ્રદાન કરે છે અને તે થકી મુક્તિ પ્રાપ્ત કરાવનારું છે. આમ પારંપર્યેણ વિશિષ્ટ સંબંધ અભિધેય પ્રયોજનવદ શાસ્ત્રમ ભવતી. બરાબર? આમ પારંપર્ય અનુક્રમે આ ગ્રંથ મોક્ષ સાધન બને છે. હવે આગળ છે બહુ એક સંગ્રહ વાક્ય કહીને એ પ્રકારનું વાક્ય. સંગ્રહ વાક્ય એટલે એની અંદર ઘણી વિચારણાઓ આવી ગયેલી. હવે કહે છે કિમ પુનઃ તત્ પ્રયોજનમ ઇતિ ઉચ્યતે. એ તો તમે મને કહી દીધું કે શું કરવા માટે આ ગ્રંથ છે, પ્રયોજન વાળું છે, બધું બરાબર. પણ હવે એ તો કહો કે પ્રયોજન શું છે? કિમ પુનઃ તત્ પ્રયોજનમ, આનું પ્રયોજન શું છે એ કોને? કેમ આવો પ્રશ્ન કર્યો છે? પ્રશ્ન કેમ આવો કર્યો ભાષ્યકારે? કિમ તત્ પ્રયોજનમ, આગળ કયું પ્રયોજન વાળું ને પ્રયોજન તો આપણને ખબર જ છે મોક્ષ. તો આવો કેમ પ્રશ્ન કર્યો છે? કારણ કે એની અંદર ઊંડી વિચારણા છે. શું વિચારણા છે એ ટીકાકાર આપણને કહે છે. તત્ર સંબંધ બ્રહ્મ જ્ઞાન, એ તો થઈ ગયો. યદ ઉત્તમ પ્રયોજનવત શાસ્ત્રમ તદ આક્ષિપતિ કિમ પુનઃ. હવે કહે છે કે પ્રયોજન શું છે તમારું? કેમ ભાઈ આવું પૂછો છો? ભાષ્યકારને કહીએ તો કહે છે સાધ્યત્વે સ્વર્ગવદ અનિત્યત્વ. તમે કહો છો, બરાબર સમજો અલર્ટ થઈને, કે આ સાધન અભિવ્યંજકત્વેન, એવો શબ્દ વાપરે ભાષ્યકારે, કે સાધનનું પ્રકાશન કરીને, નિરૂપણ કરીને આ ગ્રંથ મોક્ષને પ્રદાન કરે છે. તો સાધન વાળું, સાધનથી મોક્ષ રૂપી સાધ્યની પ્રાપ્તિ થાય છે. જ્ઞાન, બ્રહ્મ જ્ઞાન રૂપી સાધન દ્વારા મોક્ષ રૂપી સાધ્યની પ્રાપ્તિ થાય છે. હા, હવે પકડી ગયા, ટ્રેપમાં આવી ગયા. કેમ? તો કહે છે સાધ્યત્વે યદ સાધ્યમ તદ અનિત્યમ. જે કંઈ સાધ્ય હોય એ અનિત્ય હોય. બરાબર? અને તમે તો પાછળનું સાધન બતાવીને એસ્ટાબ્લિશ કર્યું કે આ તો સાધ્ય છે મોક્ષ. એટલે કે છે સાધ્યત્વે સતી, જો મોક્ષ તમારો સાધ્ય હોય તો સ્વર્ગવત અનિત્યમ, સ્વર્ગની જેમ અનિત્ય થશે. ક્ષીણે પુણ્ય મર્તે લોકે વિશંતિ, સ્વર્ગની જેમ અનિત્ય થઈ જશે. કારણ કે જે કંઈ યદ કૃતકમ તદ અનિત્યમ, યદ સાધ્યમ તદ અનિત્યમ, જે કર્મ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે અનિત્ય હોય, તો જે સાધ્ય હોય એ અનિત્ય છે. અને જો તમે એમ કહો કે ના અમારો મોક્ષ તો નિત્ય છે, જો બીજી વાત ટ્રેપમાં લે છે આપણને. એ કહે છે નિત્યત્વે સાધન અનધિનત્વાત. જો એ નિત્ય હોય તો સાધનની જરૂર ક્યાં છે? મોક્ષ નિત્ય હોય તો પ્રાપ્ત હોય.
જે નિત્ય હોય એ કદાપી જાય ખરું ક્યાંય? નિત્ય હોય એનું મૃત્યુ ના હોય, એનો અંત ના હોય, એટલે તો હોય જ, કાયમ માટે હોય જ. અને કાયમ માટે હોય તો એને પ્રાપ્ત કરવાનું ના હોય, અને પ્રાપ્ત કરવાનું ના હોય તો સાધનની જરૂર ક્યાં? અને સાધનની જરૂર નહીં તો સાધન એટલે બ્રહ્મ વિદ્યા. બ્રહ્મ વિદ્યાની પ્રાપ્તિ માટે શું કરવું પડે? માંડુક્ય ભણવું પડે. માંડુક્ય મેં વાલમ. અને જો સાધનની જરૂર જ નથી, મોક્ષ નિત્ય છે, તો ભણીએ શું કરવા? કાયકુ કડાકુટ કરતા એ કહે છે સાધન અનધિનત્વાત ન તદ અર્થ્યેન શાસ્ત્રાદિ પ્રયોક્તવ્ય ન તાદર્થ્યેન. તો પછી જો મોક્ષ તમારો નિત્ય હોય તો સાધનની જરૂર નથી, એ તો પ્રાપ્ત જ છે. અને પ્રાપ્ત હોય તો તાદર્થ્યેન, એ મોક્ષની પ્રાપ્તિ માટે શાસ્ત્રાદિ પ્રયોક્તવ્યમ ન શાસ્ત્રાદિ પ્રયોક્તવ્યમ, અર્થાત શાસ્ત્રમાં પ્રયોજન, શાસ્ત્રમાં આપણે પ્રયુક્ત થવું જોઈએ નહીં, શાસ્ત્ર અધ્યયનમાં પ્રવૃત્તિ આપણે કરવી જોઈએ નહીં. ઇત્યર્થ. બોલો હવે શું કરશો? બરાબર, પ્રશ્ન સમજાઈ ગયો ને? મોક્ષરૂપી સાધ્યને પ્રાપ્ત કરવા બ્રહ્મજ્ઞાનને સાધન કહ્યું, અને આ શાસ્ત્ર બ્રહ્મજ્ઞાન પ્રદાન કરીને મોક્ષનું સાધન બને છે. અને જો એવું હોય તો તમારો મોક્ષ સાધન દ્વારા સાધ્ય થયો, અને સાધ્ય થયો તો સ્વર્ગની જેમ અનિત્ય થઈ ગયો. તો અનિત્યને શું લેવાનું? 4 दिन की चांदनी फिर अंधेरी रात, તો એ ચાંદની લઈને શું કરવાની? આપણે તો નથી, અમને રસ, બુદ્ધિજીવીને એમાં રસ નથી હોતો. ટેમ્પરરી વસ્તુમાં રસ હોય ના હોય, એ નથી જોઈતું અમારે. અચ્છા, ના ના, અમારો મોક્ષ તો નિત્ય છે. મોક્ષ નિત્ય હોય તો સાધનની જરૂર જ ક્યાં છે? એ તો પ્રાપ્ત જ હોય, અને પ્રાપ્ત હોય તો સાધનની જરૂર નથી. અને જો સાધનની જરૂર નથી તો આ ગ્રંથમાં પ્રવેશ કરવાની ક્યાં જરૂર? આ બધો વિચાર પ્રવેશ કરતા પહેલા કરી લેવો પડે, ભણતા પહેલા બહુ ચોક્કસ થઈ જવું પડે. અહીંયા એ પ્રશ્ન કરવા એટલે હવે શું થયું? આપણે જવાબ તો પૂર્વ પક્ષીને આપવાનો જ છે, બરાબર? આપણને તો ખબર જ છે, જવાબ તો છેલ્લા પાને જોયેલો જ છે આપણે, કે ગ્રંથ ભણવાનો જ છે, જ્ઞાન મેળવવાનું જ છે. પણ પેલાને જવાબ આપવો પડશે હવે કે અમારું સાધ્ય છે એ નિત્ય છે, છતાં પણ સાધનની પણ જરૂર છે. બંને એસ્ટાબ્લિશ કરવું પડશે. સાધ્ય તો નિત્ય જ છે. નિત્ય છે કે અનિત્ય? નિત્ય છે, બરાબર? સ્વર્ગ જેવું અનિત્ય નથી, સાધ્ય નિત્ય છે, એટલે કે પ્રાપ્ત જ છે. અને છતાંય સાધનની પણ જરૂર છે. સાધન અનર્થકારી નથી, એવો જવાબ આપવો પડે. કેવી રીતે અપાય? ટ્રીક છે. કોની પાસે? ભાષ્યકાર પાસે. જુઓ, અહીંયા કહે છે મોક્ષસ્ય આત્મ સ્વરૂપત્વાત ન અનિત્યત્વમ. મોક્ષ તો આત્મ સ્વરૂપ છે. આ આત્મા નિત્ય મુક્ત છે, નિત્ય મુક્ત સ્વભાવ આત્મા, અને એવો નિત્ય મુક્ત સ્વરૂપ આત્મા છે, માટે એ અનિત્ય તો છે જ નહીં. આ મોક્ષ અનિત્ય તો છે નહીં. ન અપી સાધના અનર્થક્યમ, વળી સાધનની નિરર્થકતા પણ નથી. સાધન પણ ઉપયોગી છે, બહુ ઉપયોગી છે. અચ્છા, તે બંને કેવી રીતે બની શકે? સ્વરૂપભૂત મોક્ષ તો કે કેવી રીતે બને ખબર છે? કે ખરેખર તો મોક્ષ પ્રાપ્ત જ છે, પણ એ મુક્ત હું છું એ સમજાયું નથી, એમાં પ્રતિબંધ છે. તો પ્રતિબંધનું નિવારણ કરવા માટે સાધન ઉપયોગી છે, બરાબર? એ વાત સમજાવે છે. હવે સ્વરૂપભૂત મોક્ષ પ્રતિબંધ નિવર્તકત્વેન અર્થવત્વાદ ઇતિ ઉત્તરમ આહ ઉચ્યતે. એટલે ભાષ્યકાર કહે છે, કહીએ છે, એટલે પૂછ્યું ને કિમ પુનઃ તત્ પ્રયોજનમ, તમારું પ્રયોજન શું છે? ભાષ્યકાર જ ઉઠા છે, પ્રયોજન શું છે? કહીએ છીએ અમારું પ્રયોજન નિત્ય છે, અને છતાં સાધનની પણ જરૂર છે, એ અમે કહીએ છીએ. ઉચ્યતે શબ્દ કહેતા વચ્ચે આટલી વિચારણા આવી ગઈ, બરાબર? હવે કહે છે, શું કહે છે? કે જેવી રીતે યથા દેવદત્તસ્ય જ્વરાદિના રોગેણ અભિભૂતસ્ય સ્વસ્થતા સ્વરૂપાદ પ્રચ્યુતિ રૂપા સ્વરૂપભૂતા એવ પ્રાગપી સતી રોગ પ્રતિબદ્ધ અસતિ ઇવ સ્થિતા ચિકિત્સા શાસ્ત્રીય ઉપાય પ્રયોગવશાત પ્રતિબંધભૂત રોગ અપગમે
સતિ અભિવ્યજ્યતે નહીં તત્ર ઉપાય વૈયર્થ્યમ પ્રતિબંધ પ્રધ્વંસાર્થત્વાत्. વાહ. ન ચ અનિત્યત્વં સ્વસ્થતાયાઃ શંકેત તસ્યાઃ તદ અસાધ્યત્વાत् ઇતિ યુક્તે અર્થે દૃષ્ટાંત. હવે ભાષ્યકાર કહે છે, જુઓ શું કે જવાબ આપીને, રોગાર્ધસ્ય ઇવ રોગ નિવૃત્તૌ સ્વસ્થતા દ્રષ્ટાંત આપીને સમજાવે છે. આ વસ્તુનો ઉત્તર છે એ દ્રષ્ટાંત દ્વારા સમજાવે છે. દ્રષ્ટાંત આપીને કહે છે, અને ટીકાકારે પણ એ સમજે કે દાખલા તરીકે દેવદત્ત રોગી છે, અને એ રોગી છે પહેલા કેવો હતો? હટ્ટો કટ્ટો, રમતો કૂદતો, 11મા ધોરણમાં ભણતો હતો, અને એનું ચિત્રકામ એટલું સરસ ડ્રોઈંગ હતું, અને એ ડ્રોઈંગની એક્ઝામ આપવાની હતી. એક્ઝામ આપવામાં એ પરીક્ષા આપવા જઈ શકે તેવી સ્થિતિ નહોતી. શું થઈ ગયું? તાવ આવી ગયો ભયંકર, બેસા એવી સ્થિતિ નથી, ધ્રુજારી ચડે છે. ધ્રુજારી ચડતી હોય તો એ કલમ કેવી રીતે પકડે? અને પકડે તો દોરવા જાય કંઈક, અને દોરાઈ જાય કંઈક, અને માટે આ અવરોધ આવી ગયો. પહેલા કેવો હતો? એ સ્વસ્થ હતો, તો સ્વસ્થતા એના સ્વાભાવિકમાંથી. હવે શું થયું? ડેન્ગ્યુ થઈ ગયું. બરાબર? ડેન્ગ્યુ શું છે? આગંતુક છે. એ એના ઇન્હેરન્ટ નથી, આગંતુક છે. વાયરલ ઇન્ફેક્શન આગંતુક છે, એ એનું સ્વરૂપ નથી. એ મનુષ્યના શરીરમાં જેમ હાથ પગ માથું હોય એવું દેહનું સ્વાભાવિક રૂપ નથી એ. બરાબર? હવે એ રોગગ્રસ્ત થઈ ગયો. હવે એ શું થાય છે કે રોગ નિવારણની દવા કરે છે, ઉપચાર કરે છે. હવે ઉપચાર કરવાથી એ વાયરલ ઇન્ફેક્શન હતું, સ્ટ્રોંગ એન્ટીબાયોટિક લઈ અને હવે એનો તાવ ઉતરી ગયો, અને એક્ઝામના દિવસે એ જઈને પરીક્ષા આપી શકે. હવે હું પૂછું છું કે એ પરીક્ષા કેમ આપી શક્યો? એની જે કળા લખવાની દોરવાની હતી એના લીધે એ પરીક્ષા આપીને ઉત્તીર્ણ થયો, કે પછી રોગ નિવૃત્ત થયો માટે ઉત્તીર્ણ થયો? કળા હતી એટલે, કળા તો હતી. હા, રોગ નિવૃત્તિ દવાથી થઈ. ઉપાય શું થયો? દવા. અને દવાએ કઈ એને ચિત્રકારી નથી શીખવાડી. ચિત્રકારી તો હતી જ, પહેલા પણ હતી. રોગ થયો ત્યારે પણ હતી, પણ ત્યારે પીછી આમામ થતી હતી. તો પીછી આમામ થતી હતી, બરાબર નહોતો દોરી શકતો. તેનું કારણ શું? ચિત્રકામ નહોતું આવડતું? આવડતું હતું, એ વખતે પણ આવડતું હતું, પણ પ્રતિબંધ આવી ગયો હતો માટે એ દોરી શકતો નહોતો. તો દવાએ શું કર્યું? ઉપચાર કર્યો. ઉપચારે શું કર્યું? રોગ નિવૃત્તિ કરી, પ્રતિબંધ નિવૃત્તિ કરી. કઈ કળા કારીગરી શીખવી નથી. કળા કારીગરી પહેલા હતી, સ્વસ્થ શરીર હતું ત્યારે પણ હતી, માંદો છે ત્યારે પણ કળા કારીગરી તેની પાસે છે જ. તો દવાએ શું કર્યું? દવાએ કળા કારીગરી નથી આપી, માત્ર એક જ કામ કર્યું, જે આગંતુક રોગ હતો એનું નિવારણ. રોગ નિવારણ સિવાય બીજું કઈ નથી કર્યું. સમજી ગયા? બસ એવી રીતે હું નિત્ય મુક્ત સ્વભાવ આત્મા. આ માંડુકે ભણતા પહેલા પણ, મનન બનતા પહેલા પણ, મનનમાં આવ્યા પહેલા પણ, કોઈ પણ સત્સંગમાં ગયા પહેલા પણ, જ્યારે મૂળ હતા ત્યારે પણ ચૈતન્ય આત્મા હતા. ભણતા હતા ત્યારે ચૈતન્ય આત્મા, પછી પણ. તો શું કામ આપણે ભણવું જોઈએ? તો કે વચ્ચે જે અવિદ્યાનો આવરણ આવી ગયો, જે પ્રતિબંધ આવી ગયો, એ પ્રતિબંધના નિવારણ માટે, અવિદ્યા અને અવિદ્યા કાર્ય એ પ્રતિબંધ છે, એ પ્રતિબંધના નિવારણ માટે ગ્રંથનો ઉપાય આપણે કરીએ છીએ. તો ગ્રંથ કઈ નવી વસ્તુ નથી આપતું, એટલે આપણે એને પ્રાપ્તસ્ય પ્રાપ્તિ કહીએ છીએ. પ્રાપ્તસ્ય પ્રાપ્તિ એટલે શું? હવે સમજો. પ્રાપ્તસ્ય પ્રાપ્તિમાં કંઈક તો છે, ઘટના ઘટે છે, પણ કઈ ઘટના ઘટે છે? પ્રતિબંધ નિવૃત્તિ. માત્ર પ્રતિબંધ નિવારણનું કાર્ય શાસ્ત્ર કરે છે. એટલે કે છે પ્રયોજન વાળું શાસ્ત્ર છે. તો તમારું પ્રયોજન શું છે? મોક્ષ. પણ અમારે મોક્ષ લેવાનો નથી, અમે તો મુક્ત જ છીએ. તો પછી
તો કે છે આ બ્રહ્મ જ્ઞાન છે એ અમને જે ભ્રાંતિ થઈ ગઈ છે કે અમે બંધનમાં છીએ, અવિદ્યાને કારણે પ્રાપ્ત થયેલો મોહ, ભ્રાંતિ, દેહાદી હું છું એવી ભ્રાંતિ, એનું નિવારણ કરીને મોક્ષની પ્રાપ્તિનું સાધન, એટલે સાધન પણ જરૂરી છે અને છતાં અમારો મોક્ષ નિત્ય જ રહે છે. અમારો મોક્ષ કદાપી અનિત્ય નથી. સમજાઈ ગયું? મોક્ષ તો નિત્ય જ છે, પણ જે અવિદ્યાને કારણે ઉત્પન્ન થયેલી દેહાત્મ બુદ્ધિ, ભ્રાંત બુદ્ધિ છે, એનું નિવારણ કરવાનું કાર્ય આ શાસ્ત્ર દ્વારા થાય છે. અને માટે સાધન પણ જરૂરી છે, અનર્થકારી નથી, અને છતાં અમારો મોક્ષ નિત્ય પણ રહે છે. એવું કંઈક સમજાવવાનો પ્રયત્ન છે. એટલે દ્રષ્ટાંત આપ્યો. હવે જુઓ, હવે ભાષ્ય સમજો. રોગાર્તસ્ય એવ રોગ નિવૃત્તો સ્વસ્થતા, એટલે કે જેવી રીતે માણસ પહેલા સ્વસ્થ હતો, પછી રોગ થઈ ગયો, એટલે શું થયું? સ્વસ્થતા ચાલી ગઈ? ના, સ્વસ્થતા અવરોધાઈ ગઈ. ચાલી ગઈ નહીં, અવરોધાઈ ગઈ. એ દવાથી શું થયું? અવરોધ દૂર થઈ ગયો, અને અવરોધ દૂર થવાથી પાછી સ્વસ્થતા આવી જાય છે. એ મૂળભૂત સ્વસ્થ થઈ જાય છે. તો જેવી રીતે રોગ નિવારણ માટે દવા કે ઉપચાર છે એ કાર્ય કરે છે, એટલે સાધનરૂપ બને છે, સાધન પણ આવશ્યક છે, અને છતાં સ્વસ્થતા પહેલા પણ હતી અને પછી પણ રહે છે. બસ એવી રીતે હવે કે છે, આટલું વાત કર્યા પછી કે છે હવે તથા દુઃખાત્મકસ્ય આત્મનઃ દ્વૈત પ્રપંચ ઉપશમે સ્વસ્થતા. એને સમજાવતા ટીકાકાર કે છે યથા ઉદિત દ્રષ્ટાંત અનુરોધાત આત્મનઃ સ્વતઃ સમુત્ખાત નિખિલ દુઃખસ્ય નિરતિશય આનંદ એકતાનસ્યાપી. કેવું છે? એ કહે છે કે આપણું પોતાનું સ્વરૂપ કેવું છે કે જેવી રીતે યથા ઉદિત દ્રષ્ટાંત અનુરોધ આત્મનઃ સ્વતઃ, આ આત્મા પોતે સ્વતઃ કેવો છે તો કે સમુત્ખાત નિખિલ. સમુત્ખાત એટલે સંપૂર્ણપણે, નિખિલ બધા જ, સમગ્ર, મૂળ સહિત, દુઃખ વગરનું. એવું કહેવા માટે કહે છે અહીંયા સમુત્ખાત નિખિલ દુઃખસ્ય નિરતિશય આનંદ એકતાનસ્યાપી. આ આત્મા કેવો છે? જેમાં દુઃખ કે દુઃખનો પડછાયો છે જ નહીં, જરા પણ દુઃખ નથી. કેવો છે? નિરતિશય આનંદ સ્વરૂપ છે. નિરતિશય આનંદ સ્વરૂપ છે એટલે કેવો છે? નિર્વિશેષ આનંદ સ્વરૂપ છે. નિર્વિશેષ આનંદ એટલે કેવો આનંદ? તો કે જેમાં વધઘટ ના હોય, જેની માત્રામાં વધઘટ ના હોય. આપણને તો શિવખમણી, શીખવાનું, શું થયું? પ્રિય, પછી મોદક, પછી ખાધો એટલે પ્રમોદ. માત્રા વધતી ગઈ ને, માત્રા વધતી જાય, પછી કાલ પછી ઓસરતી જશે. તો એ આનંદની ભરતી આવે અને ઓટ આવે. પણ આત્માનંદ કેવો છે? ભરતી ઓટ વગરનો. એને માત્રા બદલાતી નથી. એ એક સમાન, એક રસ આનંદ છે. એવું બતાવવા માટે કહું, નિરતિશય આનંદ સ્વરૂપ, એવો એક રસ આનંદ સ્વરૂપ. તો કેવો છે? સ્વ અવિદ્યા પ્રસૂત અહંકારાદિ દ્વૈત પ્રપંચ સંબંધાત. ખરેખર તો એ પોતે કેવો છે? નિરતિશય આનંદ સ્વરૂપ છે, પરંતુ અવિદ્યા પ્રસૂત, અવિદ્યાથી જન્મેલું. શું? અહંકારાદિ. અવિદ્યાને કારણે આ દેહાદિમાં હું બુદ્ધિ થઈ, અને આદિ કહીને દેહમાં હું, અન્યમાં મમ, હું, તું, મમ વગેરે પ્રકારના જે દ્વૈત પ્રપંચ સંબંધ, કોનો? મારો. અવિદ્યાને કારણે, દેહાદી સંબંધને કારણે આ જગત સાથે, દ્વૈત પ્રપંચ સાથે સંબંધ થવાથી દુઃખમ આરોપ્ય, હવે હું મર્યાદિત થઈ ગઈ. મેં દેહ, પોતાને દેહ માન્યો ને, એની સાથે આપણે દુઃખી થઈ ગયા, અને એનું કોઈ નિવારણ નહીં. યાદ રાખજો. કેમ? વ્યાધિગ્રસ્તમ કલેવરમ. એવું સમજવાની સાથે જ આપણે દુઃખી થઈ ગયા. કેવા દુઃખી થઈ ગયા? તો કે છે અહમ દુઃખી, અહમ સુખી,
સુખમ મયા પ્રાપ્તવ્યમ, હું દુઃખી છું, મારે હવે સુખ મેળવવાનું છે. જેવું તમે દેહમાં ઉપાધિમાં હું બુદ્ધિ કરો એની સાથે મર્યાદિતતા ઘેરી વળે. મર્યાદિતતા આવે ત્યાં લાચારી આવે, મર્યાદિતતા આવે ત્યાં બંધન આવે, મર્યાદિતતા આવે ત્યાં પરાધીનતા આવે, મર્યાદિતતા આવે ત્યાં દ્વૈત આવે એટલે ભય આવે, ચિંતા આવે. આ સ્વાભાવિક જોડાયેલું જ છે. ઉપાધિમાં હું બુદ્ધિ કરો એટલે બધું આવી જાય. રખે એવું સમજતા કે સમાજ એવો છે, લોકો એવા છે એટલે આપણે બધા ના. દેહમાં હું બુદ્ધિ કરો એટલે દુઃખી થવાનું અનિવાર્ય છે. યો વૈ ભૂમા તત્સુખમ ન અલ્પે સુખમ અસ્તિ. મર્યાદિતતામાં ક્યાંય સુખ નથી. એટલે કે જે પંચદશીકાર બહુ સુંદર વાતો કરે છે એના માટે. અહમ દુઃખી સુખમ મયા પ્રાપ્તવ્યમ ઇતિ પ્રતિપદ્યમાનસ્ય. આવું પોતે હવે માનવા લાગ્યો છે. આવું પોતાને માની લેવાને કારણે પરમ કારુણિક આચાર્ય ઉપદિષ્ટ વાક્યોત્થ અદ્વૈત વિદ્યાતઃ દ્વૈત નિવૃત્ત. હવે શું થાય? હવે જેને પોતાને દુઃખી છું, મારે એમાંથી બહાર નીકળવું છે. જેટલું વધારે દુઃખને અનુભવો ને એટલો વધારે મુમુક્ષા તીવ્ર થાય. જેટલો સંસારમાં સુખ સુખ લાગે ને એટલી મુમુક્ષા મંદ રહે. મારે બધી જ, ઘણા લોકો વટ મારતા હોય છે, મારે બધા પ્રકારે આલા સંસારમાં ક્યાંય સુખ છે જ નહીં. એ ભ્રાંતિમાં જ વધારે રહીએ છે ને એટલે જ આપણને તીવ્ર મુમુક્ષા જન્મતી નથી. તો અહીંયા કહે છે કે જ્યારે એવું પોતાને દુઃખ અનુભવે છે, સુખ મારે મેળવવાનું છે, આવું જ્યારે પોતે સમજી લે છે ત્યારે એ પરમ કારુણિક ગુરુની પાસે જાય છે. અને પરમ કારુણિક ગુરુ પાસે ઘણું બધું અધ્યાય છે, તમે જાણો છો એટલે આગળની વાત કરું. એવા ગુરુ પાસે જઈને એના આચાર્ય દ્વારા ઉપદિષ્ટ વાક્ય, આચાર્ય ઉપદેશ આપે શાસ્ત્ર વાક્યનો, અને એ વાક્યથી જન્મેલું. કયા વાક્યનો ઉપદેશ આપે છે આચાર્ય? વાહ, મને એમ તો બધા ઊંઘતા જાગે છે. મહાવાક્યનો ઉપદેશ આપે. મહાવાક્ય કયું મહાવાક્યનો ઉપદેશ ગુરુ આપે? તત્વમસી. કારણ કે ઉપદેશ આપે એટલે શું? તું. ઉપદેશ કોને અપાય? સામે બેઠેલાને. અને દૂર હોય તે એવું ના કહેવાય, તે તો સાંભળે જ નહીં. તું હોય એ સાંભળતો હોય. એટલે તું બ્રહ્મ છે. આમ ઉપદેશ વાક્ય, તત્વમસી ઉપદેશ વાક્ય ગુરુ આપે. અને એનાથી જન્મેલું અદ્વૈત વિદ્યા, એનાથી શું ઉત્પન્ન થાય છે? અદ્વિતીય બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. અને અદ્વિતીય બ્રહ્મનું જ્ઞાન થવાથી શું થાય? દ્વૈત નિવૃત્તિ. સ્વાભાવિક છે. અદ્વૈત તત્વ છે, એકમેવ અદ્વિતીય બ્રહ્મ, એવું જ્ઞાન થઈ જાય તો દ્વૈતનો નાશ થઈ જાય, દ્વૈત નિવારણ થઈ જાય. પ્રતિબંધ અને દ્વૈત જે છે, પ્રપંચ જે, એ દુઃખરૂપ છે. દ્વૈત પ્રપંચમાં પ્રવેશ કરવાથી દુઃખ આવ્યું અને એ પ્રતિબંધનું નિવારણ થઈ ગયું. એટલે કે છે પ્રતિબંધ પ્રધ્વંસે સતી સ્વભાવભૂતા પરમાનંદતા. બસ આ અદ્વિતીય બ્રહ્મનું જ્ઞાન થતાની સાથે દ્વૈતનું મિથ્યાત્વ સમજાઈ જાય અને દ્વૈત મિથ્યા છે એવું સમજાતા નીકળી જાય બહાર. એટલે આપોઆપ જે પહેલા મૂળભૂત આનંદ સ્વરૂપતા, પરમાનંદતા, નિરસ્ત સમસ્ત અનર્થતા ચ સ્વારસ્યેન અભિવ્યક્તા સ્વરૂપેણ અભિવ્યક્તા ભવતી. અર્થાત પૂર્વવત જે આપણે આનંદ સ્વરૂપ છે એ અભિવ્યક્ત થઈ જાય છે, પરમાનંદ સ્વરૂપ અભિવ્યક્ત થાય છે. એટલે ગ્રંથનું પ્રયોજન મોક્ષ. પણ મોક્ષ કેવી રીતે પ્રયોજન સિદ્ધ કરે છે? આ ગ્રંથ મોક્ષરૂપી પ્રયોજન કેવી રીતે આપે છે? નહીં કે તમને જ્ઞાન આપીને જ્ઞાનથી મોક્ષ, એવું નહીં. પણ આ જ્ઞાન પ્રતિબંધ નિવારણ કરીને, જો એવું કહેશો કે જ્ઞાનથી મોક્ષ સાધ્ય છે તો અનિત્ય થઈ જશે. એટલું અલર્ટ, એટલે સૂક્ષ્મદર્શી બનાવે છે, સજાગ બનાવે છે કે આપણું મોક્ષ સાધ્ય નથી, એ તો નિત્ય છે, પણ પ્રતિબંધ આવી ગયો છે. અને એક વસ્તુ સમજવાનું, ભવ રોગ કહીએ છીએ, સંસાર રોગ કહેવાય છે. સંસાર રોગના નિવારણ માટે શું કહ્યું છે? પથ્યમ સાધુ સમાગમ. સંસાર રોગ નાશાય પથ્યમ સાધુ સમાગમ. એનો અર્થ એ થયો કે રોગ છે ને એ સ્વાભાવિક નથી, આગંતુક છે. એમ
આ બંધન સ્વાભાવિક નથી, અજ્ઞાનજન્ય છે, વાસ્તવમાં નથી, અને માટેનું ઉન્મૂલન સંભવ છે. અને અજ્ઞાનજન્ય જે હોય એનું ઉન્મૂલન જ્ઞાનથી થઈ જાય. શેનું અજ્ઞાન છે? અદ્વૈત તત્વનું, અદ્વિતીય તત્વનું અજ્ઞાન છે, અને માટે દ્વૈતમાં પ્રવેશ છે. દ્વૈત બંધનકારક છે, દ્વૈત ભયરૂપ છે. તો દ્વૈતનું ઉન્મૂલન કરવું હોય તો અદ્વૈતની પ્રાપ્તિ કરવી જોઈએ, અને અદ્વૈત તત્વનું જ્ઞાન થતાની સાથે દ્વૈતનું ઉન્મૂલન થાય તો પુનઃ અતિ એવી સ્વસ્થતા એટલે પરમાનંદતા પોતાના આત્મ સ્વરૂપ પરમાનંદ સ્વરૂપમાં આપણી સ્થિતિ થઈ જાય. બરાબર? તો આ માત્ર આગંતુક દોષનું નિવારણ શાસ્ત્ર કરે છે. સાચ સ્વસ્થતા પરિપૂર્ણ વસ્તુ સ્વભાવાત ન અતિરિચ્યતે તદ ઇદમ શાસ્ત્રીયમ પ્રયોજનમ તસ્ય ચ સ્વરૂપત્વેન અસાધ્યત્વાત. હવે કહે છે કે આ જે સ્વસ્થતા છે તે પરિપૂર્ણ વસ્તુ સ્વભાવાત, આ જે પરમાનંદ રૂપતા, સ્વસ્થતા એટલે પરમાનંદ રૂપતા, પોતાનું સ્વસ્વરૂપ એ તો સ્વાભાવિક છે, સ્વાભાવિક હોવાને કારણે એ કોઈ સાધ્ય વસ્તુ નથી, જે આ શાસ્ત્રનું પ્રયોજન છે. તસ્ય ચ સ્વરૂપત્વેન અસાધ્યત્વાત, પરમાનંદતા સ્વરૂપ હોવાથી અસાધ્ય છે. અસાધ્ય છે માટે નિત્ય છે, અનિત્ય નથી. સાધ્ય હોય તો અનિત્ય થયું, પણ અસાધ્યત્વાત નિત્યત્વમ ન અનિત્યત્વમ ન શંકનીયમ ન ચ સાધન વૈયર્થત્વમ. વળી બીજો પ્રશ્ન ઉઠાવેલો કે સાધનની નિરર્થકતા થશે જો નિત્ય હશે તો કે ના, સાધનની નિરર્થકતા પણ નથી. શા માટે નથી? તો કે જે પ્રદર્શિત પ્રતિબંધ નિવૃત્તિ ફલત્વાત, જે પ્રતિબંધ છે એની નિવૃત્તિ રૂપી ફળ આપનારું આ સાધન છે, માટે સાધન પણ ઉપયોગી છે, એ નિરર્થક નથી. એમ કહીને ભાષ્યકારે અહીંયા કહ્યું તથા દુઃખાત્મકસ્ય આત્મનઃ, દુઃખી જે આત્મા છે એનું કારણ શું છે? દ્વૈત પ્રપંચ. અને દ્વૈત પ્રપંચને પ્રાપ્ત થયો છે માટે દ્વૈત પ્રપંચ તમને કેવી રીતે પ્રાપ્ત થયો? સંસાર કેવી રીતે પ્રાપ્ત થયો? ક્યારે પ્રાપ્ત થયો? ટલ્લે નહીં ચડાવો તમારી આળસને, વચ્ચે નહીં લાવો. સુષુપ્તિમાં હતો ત્યારે હતો સંસાર? ના. જાગ્યા ત્યારે આવ્યો? હા. કેવી રીતે આવ્યો? દેહાત્મ બુદ્ધિ કરવાથી. એટલે હું કહું છું ટલ્લે નહીં ચડાવો ખાલી ખાલી શબ્દો અજ્ઞાનને કારણે. એટલે ક્યારે અજ્ઞાન જશે ને ક્યારે એવું નહીં. આ દેહમાં હું બુદ્ધિ કરો છો ને તરત સંસાર પ્રાપ્ત થાય છે, દ્વૈત પ્રપંચ પ્રાપ્ત થાય. તો શું કરવાનું? મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનેનાહમ ન ચ શ્રોત્ર જીવે ન ચ ગ્રહણ. યાદ કરો, સ્વરૂપને યાદ કરો, પ્રમાદ ના કરો. પ્રમાદો વૈ મૃત્યુ. એટલે કે છે અહીંયા કે દુઃખાત્મક આત્મના, દુઃખી એવા આત્મા કેમ થયો છે? દ્વૈત પ્રપંચ પ્રાપ્ત થવાથી. અને દ્વૈત પ્રપંચની પ્રાપ્તિ દેહાત્મ બુદ્ધિથી થયો છે. જેવા દેહમાં આવો છો ને જગત ઘેરી વળે છે, આ સંસાર ઘેરી વળે છે. જો જેના દેહમાં હું બુદ્ધિ ના હોય ને એને બંધન ના હોય, એને દુઃખ જ ના હોય, દ્વૈત પ્રપંચની પ્રાપ્તિ ના થાય. હા, તો શાસ્ત્ર શું કરશે? આત્મતત્વમાં સ્થિતિ કરાવશે, સ્થિતપ્રજ્ઞ કરાવશે, બ્રહ્મનિષ્ઠ કરાવશે. અને બ્રહ્મ જ્ઞાનથી બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત થતાની સાથે આ દ્વૈત પ્રપંચનું ઉપશમન થશે. એટલે જ્ઞાનથી દ્વૈત પ્રપંચનું ઉપશમન થશે, અને દ્વૈત પ્રપંચનું ઉપશમન થવાથી સ્વસ્થતા એટલે પોતાના આત્મ સ્વરૂપમાં બ્રહ્મ સ્વરૂપમાં સ્થિતિ પ્રાપ્ત થવાનું સ્વસ્થતાની પ્રાપ્તિ. આવી રીતે આ ગ્રંથ આપણો ગ્રંથ પ્રયોજન વાળું થયેલું છે. હવે અહીંયા કહે છે દ્વૈત પ્રપંચસ્ય અવિદ્યાકૃતત્વાत् વિદ્યયા તદુપશમઃ સ્યાत् ઇતિ બ્રહ્મ વિદ્યા પ્રકાશનાય અસ્ય આરંભઃ ક્રિયતે. દ્વૈત પ્રપંચસ્ય અવિદ્યાકૃતત્વાत्. આ દ્વૈત પ્રપંચ જે પ્રાપ્ત થયો છે કેવી રીતે પ્રાપ્ત થયો છે? મેં કહ્યું એમ આગળ હમણાં જ બોલી ગયું. હા, ક્લેરિટી રાખજો. અવિદ્યાકૃત છે,
અવિદ્યા કૃતો બંધઃ, અવિદ્યાને કારણે છે. અવિદ્યા એટલે કે અજ્ઞાન. શું અજ્ઞાન છે? હું કોણ છું એનું અજ્ઞાન છે. માટે શું થયું? દેહાદીમાં હું બુદ્ધિ થઈ ગઈ. દેહાદીમાં હું બુદ્ધિ થઈ અને જગતને સત્ય માની લીધું. બંને સાથે થાય સાયમલ્ટેનિયસલી. જેવી દેહ હું છું બુદ્ધિ આવે ને એટલે આ જગત સત્ય સમજાય, ભોગો સત્ય સમજાય. અને માટે દેહને હું થવું એટલે દેહની સલામતી, સુરક્ષા, પોષણ વગેરેની ચિંતાઓ ઘેરી વળે. દેહ મર્યાદિત એટલે હું તો મર્યાદિત, લાચાર, પરાધીનતા, પરવશતા, લાચારી આ ઘેરી વળે. અને પછી દુઃખના દરિયામાં ડૂબી જવા. એમાં ઘેરી વળે દુઃખના દરિયામાં ડૂબી જાય. એટલે અહીંયા કહે છે આ જે દ્વૈત પ્રપંચ જે છે એ કેવી રીતે પ્રાપ્ત થયો છે? અવિદ્યાને કારણે પ્રાપ્ત થયો છે. આ જ કરવાનું છે આપણે. અવિદ્યાકૃતત્વાत् વિદ્યયા તત ઉપશમઃ. માટે વિદ્યાથી નિવારણ કર્યું છે. બાકી કઈ આ જગત તો કેવું છે તો ઈશ્વરે રચેલું છે. અને ઈશ્વરની રચના આપણે 5 કિલો વજન ઉંચકવું હોય ને તો ફાંફા પડી જાય. તો આ આખા જગતને માથે લઈને કેવી રીતે જીવાય? એમાં કઈ ફેરફાર ના કરાય આપણાથી. એક જ વસ્તુ સમજી જવાય કે આ મિથ્યા છે, સ્વપ્ન તુલ્ય છે, એ સમજી જવાય અને એમાંથી મુક્ત થાય. બીજી કોઈ રસ્તે નથી. એટલે કે છે વિદ્યા તદુપશમઃ, દ્વૈત પ્રપંચનું ઉપશમન. એટલે આ દ્વૈત પ્રપંચ જે દેખાય છે એનું ઉપશમન વિદ્યાથી થાય છે, જ્ઞાનથી થાય છે. અને રખેવું સમજતા કે જ્ઞાની થાય એને જગત ખતમ થઈ જાય. એ જગત ખતમ નથી થતું. એ જગતમાં જ હોય છે, વ્યવહાર કરે છે, માટે તો ઉપદેશ અપાય છે. ઉપદેશ પણ જગતમાં જ અપાય છે, એ પણ વ્યવહાર છે. પણ જગતનો વાદ થઈ જાય. તદ ઉપશમઃ સ્યાત ઇતિ. આમ હોવાથી બ્રહ્મ વિદ્યા પ્રકાશનાય. કઈ વિદ્યા? કઈ વિદ્યા? યા વિદ્યા સા વિમુક્તૈ. આ વિદ્યા કે જે દ્વૈતનો ઉપશમન કરે એવી જે વિદ્યા છે એ બ્રહ્મ વિદ્યા. એ બ્રહ્મ વિદ્યાને પ્રકાશિત કરવા માટે, એનું નિરૂપણ કરવા માટે, જણાવવા માટે અસ્ય ગ્રંથસ્ય આરંભ ક્રિયતે. આ ગ્રંથનો હવે આરંભ કરવામાં આવે છે. હવે આ ગ્રંથનો આરંભ આપણે હજી કરતા પહેલા થોડું સંબંધ ભાષ્ય બાકી છે. અને કહે છે કે અહીં કેવી રીતે તમે નક્કી કરો છો કે આ દ્વૈત અવિદ્યાકૃત જ છે એવું નક્કી કઈ રીતે કરો છો? તો કે શાસ્ત્રને આધારે. જગત અવિદ્યાકૃત છે કોના આધારે નક્કી કર્યું? તો કે શાસ્ત્રમાં ઠેર ઠેર કહેવાયું છે. અને શાસ્ત્રમાં અન્વય વ્યતિરેક બંને દ્વારા કહેવામાં આવ્યું છે. અને એ શ્રુતિ છે, એ શ્રુતિની વાત કરી લઈએ. યત્ર હિ દ્વૈતમિવ ભવતી, જ્યાં દ્વૈત જેવું છે. અહીંયા બૃહદારણ્યક ઉપનિષદ કહે છે કે જ્યાં દ્વૈત જેવું છે ત્યાં જ એકબીજાને જુએ, એકબીજાને સાંભળે, એકબીજાને સૂંઘે, એકબીજાનું અભિવાદન કરે. અર્થાત દ્વૈત ખરેખર નથી. અહીંયા મહત્વનો શબ્દ ઈવ છે. યત્ર હિ દ્વૈતમ ઈવ ભવતી. કઈ ખરેખર દ્વૈત છે નહીં. દ્વૈત જેવું જ્યાં જણાય છે ત્યાં આવી પરિસ્થિતિ છે. બરાબર? આગળ કહે છે યત્ર વા અન્યદ ઇવ સ્યાત તત્ર અન્યો અન્યદ પશ્યેત અન્યો અન્યદ વિજાનીયાત. વળી જ્યાં અથવા જ્યાં અન્યદ ઇવ સ્યાત, જ્યાં બીજો જેવો કોઈ છે, ઇવ ત્યાં પણ ઇવ શબ્દ. ઇવ એટલે જેવું કઈ બીજું જણાય, બીજા જેવું કઈ જણાય તો ત્યાં અન્ય અન્યને જુએ, અન્ય અન્યને જાણે. એટલે કે વ્યવહાર શક્ય છે. વાસ્તવમાં દ્વૈત છે જ નહીં એવું બતાવવા માટે આ અન્વયાર્થ શ્રુતિ કહેવામાં આવી. અને હવે વ્યતિરેક શ્રુતિ કહેતા કહે છે યત્ર વા અસ્ય સર્વમ આત્મા એવ અભૂત તત્કેન કં પશ્યેત તત્કેન કં વિજાનીયાત ઇત્યાદિ શ્રુતિભ્યઃ અસ્ય અર્થસ્ય સિદ્ધિઃ.
વિદ્યા દ્વારા દ્વૈતનું શમન થાય છે એવું, અને ખરેખર દ્વૈત છે જ નહીં, દ્વૈત માત્ર જણાય છે એવી સિદ્ધિ કરાવનારા આ બધા શ્રુતિ વાક્યો છે. અને ત્યાં કહે છે યત્ર વા અસ્ય સર્વમ આત્મા એવ અભૂત, જ્યાં બધું જ આત્મ સ્વરૂપ થઈ ગયું છે, જ્યાં સર્વત્ર આત્મા જ માત્ર છે, ત્યાં તત્કેન કમ પશ્યેત, ત્યાં કોણ કોને જુએ, કોણ કોને જાણે, અર્થાત કોણ કોની સાથે કયો વ્યવહાર કરે. જ્યાં દ્વૈત હોય ને ત્યાં વ્યવહાર શક્ય બને. કોઈ પણ પ્રકારનો વ્યવહાર, જોવાનો, સાંભળવાનો, ચાલવાનો, મૂકવાનો, બોલવાનો, કહેવાનો, આ બધા વ્યવહાર જે છે એ દ્વૈતમાં સંભવે છે. પણ જ્યાં દ્વૈત નથી ત્યાં કોણ કોને સૂંઘે, કોણ કોને અભિવાદન કરે, કોણ કોને જાણે, કોણ કોને જુએ, કોણ કોને સાંભળે, એમ કહીને શ્રુતિ દ્વૈત સત્ય નથી એવું જ માત્ર સાર એ છે કે દ્વૈત ખરેખર વાસ્તવમાં નથી, એ માત્ર અવિદ્યા કાર્ય છે. અને અવિદ્યાનું કાર્ય હોય એ ભ્રાંતિ જ હોય. જે અવિદ્યાથી જન્મે એ શું હોય? દોરીનું અજ્ઞાન હતું માટે શું જન્મ્યું? અજ્ઞાનથી જન્મે એ ભ્રાંતિ હોય. છીપડીનું જ્ઞાન નથી માટે જન્મ કોનો થયો? કેવી ચાંદીનો? સાચી. અવિદ્યાથી હંમેશા ભ્રાંતિ જન્મે. આ દ્વૈત પણ અવિદ્યાજન્ય છે માટે ભ્રાંત છે, વાસ્તવિક નથી. એમ કહીને અહીંયા શંકરાચાર્યજી ગ્રંથમાં પ્રવેશનું ભાષ્ય, સંબંધ ભાષ્ય, ગ્રંથ વિશેનું સંબંધ ભાષ્ય પૂરો કરે. હવે જે આગળ કહેવાના છે એ પ્રત્યેક ગ્રંથનો ભિન્ન ભિન્ન વિષય, દરેક પ્રકરણ, 4 પ્રકરણ આ ગ્રંથ છે, તો 4 પ્રકરણના વિષયનું આપણને પરિચય કરાવે છે. દરેક પ્રકરણનું પ્રયોજન, અલગ અલગ પ્રયોજન જે છે એનું આપણને જ્ઞાન કરાવવાના છે. અને એના માટે ભાષ્ય આગળ ચાલે છે, જેની વિચારણા આપણે હવે પાછા મળીશું ત્યારે કરીશું. અને એ વખતે હવે જ્યારે ફરી પાછા મળીશું ત્યારે અદ્વૈત પ્રપંચસ્ય અવિદ્યાકૃતત્વાत्, ત્યાંથી આપણે ફરી પાછો આપણો વિચાર દોર પકડી લઈશું. અને એ સમજીને, કારણ કે હાર્દ છે ગ્રંથનું, માટે એ વિચાર સૂત્રને લઈ અને આગળ વિચાર કરવાનો પ્રયત્ન કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ.